આજરોજ અંજારના રતનાલ સબ સેન્ટર ખાતે પોલિયો રવિવાર નિમિત્તે વિશેષ રસીકરણ અભિયાનનો પ્રારંભ ગુજરાત સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી તથા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બી છાંગાના હસ્તે પોલિયો બૂથનું ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યું હતું. મંત્રીએ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોતાના હસ્તે પોલિયોની રસી પીવડાવી રાષ્ટ્રીય પોલિયો અભિયાનને વેગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જિલ્લા આરોગ્ય વિભાગ, તાલુકા આરોગ્ય તંત્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ટીમો, સ્થાનિક સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તાલુકાભરમાં પોલિયો રવિવાર અભિયાનને સફળ બનાવવા અંજાર તાલુકા ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર એન.ડી. વર્માના માર્ગદર્શન હેઠળ કુલ 340 આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત છે, જે વિવિધ પોલિયો બૂથ તેમજ ઘર ઘર જઈ 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પોલિયોની રસી પીવડાવવાની કામગીરીમાં જોડાઈ છે. આ પોલિયો કાર્યક્રમ આજે અંજાર તાલુકાની વાત કરું તો ટોટલ 440 ટીમો રૂરલમાં અને અર્બનમાં લઈને 440 ટીમો કામ કરી રહી છે જગ્યાએ અને સ્થાનિક આગેવાનો, નેતાઓ, ત્યારે સભ્યો દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આપનું લક્ષ્યાંક 32,000 લગભગ 32,000 બાળકો છે, જે આપે એચીવ કરવા છે અને આજે 80 થી 90% બાળકોને ટ્રોફી મેળવી સારું કામ કરવા માટે આપે છે. કાલથી ઘરે ઘર જઈ જે બાળક વંચિત રહી જશે, ન પહોંચી શકે, કારણવશ ના આવી શકે, એટલા માટે કાલથી હાઉસ ટુ હાઉસ વિઝિટ કરવામાં આવશે અને જે અનારક્ષિત બાળક રહી ગયા છે તેની ટીકા પીવડાવવામાં આવશે. ગુજરાત તાલુકાના ટોટલ લગભગ 57,000 જેટલા ઘરો ટાર્ગેટ છે, જે હવે આગામી 2 દિવસમાં આવરી લેવામાં આવશે.